જ્યારે રચના થઈ ગઈ ગ્રંથ, ભગવાનનું વાંગમય સ્વરૂપ એવો ગ્રંથ તૈયાર થયો, ત્યારે વેદવ્યાસને થયું કે આ ગ્રંથ માને કોને આપવો? એમ યોગ્ય પાત્ર તો જોઈએ ને. સિંહણનું દૂધ હોય તો એ ગમે એ પાત્રમાં લેવાય નહીં. એમાં ભાગવત ઉત્તમ નિષ્કામ, કોઈ કામના નથી, ભગવાનનું વાંગમય શબ્દમય રૂપ છે, એવું આ શાસ્ત્ર રચાણું. તો હવે આ કોને આપણે આપવું? એટલે એને ત્યારે શ્રી સુખદેવજી યાદ આવ્યા. પોતાનો પુત્ર છે માટે નહીં, પણ સુખદેવજી પરમહંસ છે. એની જન્મની અનેક કથાઓ છે. સંતો કહે, શાસ્ત્રો કહે કે જ્યારે અમરનાથની ગુફાની અંદર શ્રી શિવજી અને માં પાર્વતી જે ગૂઢ રહસ્યોની વાત કરતા હતા, ત્યારે માત્ર શિવ અને પાર્વતી સિવાય કોઈ ન હતું. કારણ કે એ ગૂઢ રહસ્યો કોઈને જેવા તેવાને સાંભળવા લાયક ન હોય. પણ ત્યારે આ સુખના રૂપમાં રહેલા શ્રી સુખદેવજીએ આ બધા રહસ્યો સાંભળ્યા અને એના લીધે એ જન્મ ત્યાંથી જ પરમહંસ બધું પામી ગયેલા. પરમહંસ એટલે કે એને નવું કાંઈ હવે શીખવાનું બાકી જ નથી. એક કથા એવી પણ છે કે જ્યારે એ માના ઉદરમાં હોય છે શ્રી સુખદેવજી, ત્યારે એ જન્મ જ લેતા નથી. એવું લખ્યું છે કે 100 વર્ષ સુધી માના ઉદરમાં રહે. અંતે વ્યાસજીએ પ્રાર્થના કરી કે બાળક તું બહાર આવ, તારી માને વેદના થાય છે. ત્યારે ગર્ભમાંથી સુખદેવજીએ જવાબ આપ્યો કે હું બહાર આવીશ ને તો મને આ દુનિયાનો બધો મોહ લાગશે. આપણે કહેવાય ને કે બાળકો નિર્દોષ હોય છે, એનામાં કઈ મોહ નથી હોતો. એટલે શ્રી સુખદેવજી કહેવા લાગ્યા કે હું મારી માના ઉદરમાં બરાબર છું. જો હું બહાર આવીશ તો મારે આ સંસારનો, આ દુનિયાના બધા મોહની અંદર હું બંધાઈ જઈશ. અને અંતે એવું છે કે એને પેટ ચીરી અને પછી જન્મ આપવામાં આવ્યો છે. અને જન્મતાની સાથે જ, કારણ કે શ્રી સુખદેવજીને મોહ જોતો નતો. મેં કાલે પણ કીધું કે મોહ એવી વસ્તુ છે, મોહ માણસને મારી નાખે. જન્મ થતાની સાથે શ્રી સુખદેવજી વનની અંદર ચાલતા થાય છે. હવે જ્યારે આ શાસ્ત્ર રચાણું, ત્યારે વેદવ્યાસજીને આ સુખદેવજી યાદ આવ્યા અને કીધું કે હવે આને મારે ક્યાં ગોતવો? એને મારે આ શાસ્ત્ર આપવું છે, ભાગવતજી સુખદેવને આપવું છે, પણ મારે એને શોધવા ક્યાં? એ તો જન્મ થયો ત્યારથી નીકળી ગયા છે. પછી વેદવ્યાસજીએ એવું વિચાર્યું, એના જે આશ્રમમાં શિષ્યો હતા, બાળ ઋષિઓ હતા, એને બોલાવ્યા અને એને ભાગવતજીનો અડધો શ્લોક શીખ્યો. અને એ બાળ ઋષિઓને કહેવામાં આવ્યું કે તમે વનની અંદર જ્યારે ગાયો ચરાવવા જાઓ ત્યારે મેં તમને જે આ અડધો શ્લોક શીખ્યો છે એનું તમારે વારંવાર ગાયન કરવું. એટલે આ છોકરાઓ જાય, ગાયો ચરતી હોય, સમિત એકઠું કરી લે, પછી જે વેદવ્યાસજીએ અડધો શ્લોક શીખ્યો તો ઈ ગાવા લાગે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય, વળી વાર થોડી વાર ગાયોનું રક્ષણ કરે, વળી પાછો શ્લોકનું ગાયન કરે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય. પણ આ અરણ્યની અંદર એક વૃક્ષની છાયમાં શ્રી સુખદેવજી બેઠેલા હતા. એના કાને આ શ્લોકના અવાજ અથડાણો. જોયું કે કોઈ બાળક, કોઈ ઋષિકુમાર સરસ મજાનો શ્લોક ગાઈ રહ્યું છે. સાંભળી અને શ્રી સુખદેવજી ઊભા થયા અને જોયું તો ગાયો ચરતી હતી. એના જે ઋષિ
બાળકો હતા એ શ્લોક ગાતા, એટલે સુખદેવજી બાળકો પાસે ગયા અને કીધું કે એ છોકરાઓ, તમે આ શ્લોક બહુ સુંદર ગાઓ છો, આવો સુંદર શ્લોક તમને કોણે શીખડાવ્યો? ઋષિ બાળકો કહેવા લાગ્યા, એ અમારા ગુરુજી શ્રી વેદ વ્યાસજી અમને શીખવો છે. તો કે મને તો શીખડાવો. શ્રી સુખદેવજી કહે છે મને તો શીખડાવો. એટલે ઋષિ બાળ કહે છે કે અમને તો અડધો જ આવડે છે, તમારે જો પૂરો શ્લોક શીખવો હોય તો તમારે અમારા આશ્રમમાં આવવું પડે. શ્રી સુખદેવજી કહેવા લાગ્યા, તો હું આવીશ. સાંજનો સમય થયો, સૂર્યનારાયણ અસ્ત થવા આવ્યા છે. ગોધણ વેલા ગાયો ચરી ચરીને પાછી આવી રહી છે. એવા સમયે આ ઋષિ બાળકોની સાથે સાથે શ્રી સુખદેવજી જોડાણા છે. આશ્રમ આવ્યો. આશ્રમની અંદર ગાયો પોતાની જગ્યાએ, જ્યાં રોજ બેસવાની જગ્યાથી ત્યાં ગઈ છે. સાંજનો સમય એટલે વ્યાસજી ભગવાનનું સંધ્યા કરી રહ્યા છે. ગાયો આવી ગઈ, પણ જે ગોવાળો ઋષિ બાળકો ક્યાં રોકાઈ ગયા છે? આમ કરતા કરતા દરવાજાની સામે વેદ વ્યાસે જોયું, કાં તો ગોવાળો જે ઋષિ બાળકો હતા એ આવતા હતા. પણ એ જે ઋષિ બાળકો હતા એની વચ્ચે જેની કાયા માત્ર 16-17 વર્ષની હતી, એકદમ દિગંબર વેશ ધારણ કરેલો હતો, લાંબા અને વાકડિયા વાળ હતા, ગળું જાણે શંખ હોય એવું સુંદર ગળું હતું. પેટની અંદર 3 રેખાઓ ત્રિવલી દેખાતી હતી. અને આ બાળકોની મધ્યમાં ઈ શ્રી સુખદેવજી ધીમે ધીમે આવે છે. વ્યાસજીએ સામેથી જોયું અને વ્યાસજીને યાદ આવી ગયું કે આ બીજું કોઈ નહીં, પણ આ તો મારો પુત્ર શ્રી સુખદેવ છે. સુખ જેવી નાસિકા છે. વેદ વ્યાસ પોતાની જગ્યાએથી ઊભા થયા, આગળ વધે છે. પણ આગળ જતાની સાથે શ્રી સુખદેવજી આવી અને પિતાને નમસ્કાર કરે છે, પ્રણામ કરે છે. પિતા અને પુત્રનું સુંદર મિલન થાય છે. આશ્રમની અંદર બધા આનંદમય થઈ જાય છે. તે દિવસે આશ્રમની અંદર ખીરનું ભોજન રાંધવામાં અને પછી શ્રી સુખદેવજી કહે કે હે પિતાશ્રી, તમે જે આ ઋષિ બાળકોને જે શ્લોક શીખવ્યા છે ને એ મને શીખવો ને. અને એક શ્લોક બીજો શ્લોક એમ થતા થતા વ્યાસજીએ 18,000 શ્લોક શ્રી સુખદેવજીને એનું અધ્યયન કરાયું. વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. એટલે મેં તમને કથા ઈ કહી કે ભાગવતજી કેવી રીતે રચાણું અને શ્રી સુખદેવજી પાસે કેમ પહોંચ્યું. થોડુંક તમે કથાના ક્રમમાં ધ્યાન આપશો તો તમને આનંદ આવશે. આ રીતે આ ભાગવતજીની રચના થઈ અને એ સુખદેવજી પાસે પહોંચી. હવે બીજો પ્રશ્ન હતો કે તો સુખદેવજીએ આ પરીક્ષિતને શું કામ કીધું? આપણે બધાને એટલી ખબર છે કે સુખદેવજીએ કથા ગાઈ અને પરીક્ષિત મહારાજે કથા સાંભળી. 7 દિવસ થયા, પરીક્ષિત મહારાજને મોક્ષ મળ્યો. પણ કેવા સંજોગો થયા હતા, શું ઘટના ઘટી હતી, ત્યારનું શું વાતાવરણ હતું કે જેના લીધે થઈ અને સુખદેવે આ ભાગવત ગાવી પડી અને પરીક્ષિતે આ કથાનું શ્રવણ કરવું પડ્યું. તો ઈ વસ્તુને સમજવા, ઈ કથાને જાણવા માટે, ઈ કથાનું રસપાન કરવા માટે
આપણે થોડી વાર મહાભારતના યુદ્ધમાં જવું પડે. अथ श्री महाभारत कथा अथ श्री महाभारत कथा महाभारत कथा महाभारत कथा महाभारत कथा अरे कथा है पुरुषार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शब्दति घोषित हुआ जब सत्य सार्थक सर्वथा सार्थक हुआ जब सत्य सार्थक सर्वथा यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता